ના પણ અમે એકવાર શો કરતા હતા અમે બધા પ્રબોધન ઠાકરે હોલમાં અને ત્યાં તમે આવેલા બેક સ્ટેજ મળવા માટે. જી. તો હવે હું ફર્સ્ટ ટાઈમ મળતો હતો સરને અને સર આવ્યા આમ બધાને કેઝ્યુઅલી મળ્યા કે બધાને ચાય કેવું છે પછી તું કરને કેવું કરેલું અરે કેમ છો અને પપ્પા કેમ છે પહેલી વાર. હા અને મને એકચ્યુઅલી થયું કે મારા પપ્પા અમને ઓળખે છે કદાચ ઓળખતા હશે. રાજ એ હતું કે આખો શો 2.5 કલાકનો શો હતો, આખો શો પતી ગયો અને પછી છેલ્લે આપણે બધા બેક સ્ટેજ કંઈક ગ્રુપ ફોટો લેતા હતા. તો કોઈ એક ભાઈએ આને આમ સારું કીધું કે તમે પણ બહુ જ સરસ કર્યો. તો આ કે અરે આ તો આપણા કિશોરનો છે. મેં કીધું ના સર હું બિમલનો. તો સર કે આ તો ઠીક છે કે હવે એકચ્યુઅલી પ્રોબ્લેમ શું છે કે આપણે સાલા થોડા કલાકાર તરીકે અમુક વસ્તુ જાણતા હોઈએ. એવું કહેવામાં આવે છે કે આપણી રેપ્લિકા આખા દુનિયામાં 7 જણાની હોય છે, એટલે 7 જણા આપણા નિયર ડિયર લાગતા હોય. તો મને જો મારો ફ્રેન્ડ છે કિશોર ભાનુશાલી, જેને તમે જુનિયર દેવાનંદ તરીકે ઓળખો છો, બરાબર છે. તો એ મારો સ્કૂલમેટ અને કોલેજમેટ, એટલે અમે બધા સાથે ભણ્યા હતા. થોડોક હું વહેલો પાસ થયો, એ થોડો લેટ પાસ થયો. એટલે એનો દીકરો છે ને એક્ઝેક્ટ આના જેવો લાગે. મને તો તમારો એ થોટ ફની લાગ્યો કે દુનિયામાં 7 જેવા દેખાતા લોકો, એમાં તમને લાગ્યું કે બીજો બોરીવલીમાં જ છે. I'm tripping, I'm sliding, I'm riding through the back like fuck. Bust that on the beat, bro.